નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાનના પાઠ નંબર 11 ખેતીની સમજૂતી મેળવવાની છે. તો આપણને ખબર છે કે વિશ્વમાં આશરે લગભગ 50% લોકો છે જે ખેતીની પ્રવૃત્તિ સાથે રોકાયેલા છે. એમાં પણ આપણો ભારત દેશ, જેને કૃષિ પ્રધાન દેશ કહેવામાં આવે છે, કારણ કે આપણા દેશના લગભગ 2/3 ભાગની વસ્તી ખેતી ઉપર નિર્ભર છે. દેશની આબાદી અને સમૃદ્ધિનો આધાર પણ આજે ખેતીનો વ્યવસાય છે એના ઉપર જ નિર્ભર છે. ભારતના ખેતરોમાં જુદા જુદા પ્રકારના પાક ઉગાડવામાં આવે છે, જેમાંના ઘણા બધા પાક છે જેનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. એ સિવાય ઘણા બધા પાક છે કે જેનો ઉપયોગ આપણે ઉદ્યોગ ધંધાની અંદર કરતા હોઈએ છીએ. ભારતીય અર્થવ્યવસ્થા મુખ્યત્વે ખેતી પર આધારિત છે. ખેતી જેમાં અનાજ, તેલીબિયાં, કઠોળ, ફળ, શાકભાજી, ફૂલો, એ સિવાય પશુપાલનનો પણ સમાવેશ ખેતીની અંદર કરવામાં આવે છે. ખેતીને આપણે કૃષિ તરીકે પણ ઓળખીએ છીએ. ખેતી માટે અનુકૂળ જમીન, પાણી અને આબોહવા આવશ્યક છે. તમને અહીંયા જે નકશો આપેલો છે, બરાબર, એ નકશામાં આપણે જોઈ શકીએ છીએ કે કૃષિ પ્રવૃત્તિઓ વિશ્વમાં તે જ પ્રદેશોમાં કેન્દ્રિત છે કે જ્યાં પાકની ખેતી માટે યોગ્ય પરિસ્થિતિ, એ સિવાય યોગ્ય પરિબળો છે એ અસ્તિત્વ ધરાવતા હોય છે. ત્યાર પછી આવે છે કૃષિ તંત્ર. કૃષિ અથવા ખેતીને એક તંત્રના રૂપમાં જોઈ શકાય છે. તેના અગત્યના રોકાણો, એ સિવાય બીજ, ખાતરો, મશીનરી અને મજૂર છે. ખેડવું, વાવણી, સિંચાઈ, નીંદણ, કાપણી અને લણણી તેની કેટલીક પ્રક્રિયાઓ છે. આ તંત્રની ઉપજ અંતર્ગત પાક, ઊન, ડેરી અને મરઘા ઉછેર વગેરે પણ આવે છે. સૌથી પહેલાં જોઈએ ખેતીના પ્રકાર. સૌથી પહેલાં શું આવે છે? ખેતીના પ્રકાર કેટલા છે? તો ખેતીના પ્રકાર છે એ જમીન આધારિત છે. એમાંનો પહેલો પ્રકાર છે કે કાંપની જમીન. જમીનના પ્રકાર છે બધા. કાંપની જમીન કોને કહેવાય? તો કે કાંપની જમીનનું નિર્માણ ખાસ કરીને નદીઓ દ્વારા નિક્ષેપિત કાંપને લીધે થાય છે. તે ચીકણી અને ઘેરા રંગની હોય છે. કાંપની જમીન દેશના ઘણા મોટા વિસ્તારમાં જોવા મળે છે. ગુજરાતમાં લગભગ 50% કરતાં પણ વધુ વિસ્તારની અંદર આ પ્રકારની જમીન તમને જોવા મળે છે. કાંપની જમીનનો એકદમ ફળદ્રુપ હોવાના કારણે આ જે જમીન છે એ ઉપજાઉ જમીન છે. આ જમીનની ફળદ્રુપતા જુદા જુદા સ્થળોએ ભિન્ન ભિન્ન જોવા મળે છે, પરંતુ સામાન્ય રીતે આ જમીન ઘણી જ ઉપજાઉ અને ઘણા બધા પાક એની અંદર લઈ શકાય છે. ખાસ કરીને ડાંગર, શેરડી, શણ, કપાસ, મકાઈ, તેલીબિયાં, આવા ઘણા બધા પાકો છે જે આ કાંપાળ જમીન છે એની અંદર લઈ શકાય છે. ત્યાર પછીનો બીજો પ્રકાર છે જેનું નામ છે રાતી જમીન. ખાસ કરીને અગ્નેય અને રૂપાંતરિત ખડકો ધરાવતા ક્ષેત્રોમાં રાતી જમીન આવેલી હોય છે. લોહ તત્વ અને અન્ય સેન્દ્રિય તત્વોને લીધે જમીનનો રંગ આપણને રાતો દેખાય છે. જેમ તમે ઊંડાઈએ જાઓ એમ પીળા રંગમાં એ ફેરવાતી જાય છે. આ જમીન પ્રમાણમાં છિદ્રાળુ અને ઉપજાઉ હોય છે. આ પ્રકારની જમીનમાં ખાસ કરીને બાજરી, કપાસ, ઘઉં, જુવાર, અળસી, મગફળી, બટાટા
આવા ઘણા બધા પાકો છે એ લઈ શકાય છે. ત્યાર પછીની જમીન છે જેનું નામ કાળી જમીન. આ જમીન ચીકણી અને કસવાળી હોય છે. આ જમીનની ભેજ સંગ્રહ શક્તિ પણ ઘણી વધારે હોય છે. જ્યારે ભેજ સુકાય ત્યારે તેમાં ફાટો કે તિરાડ પડતી હોય છે. આ જમીન કપાસના પાક માટે ખૂબ જ અનુકૂળ હોય છે. તેથી જ આ જે જમીન છે એને ખાસ કરીને કપાસની કાળી જમીન તરીકે પણ એને ઓળખવામાં આવે છે. આ જમીન રેગુર નામે પણ ઓળખવામાં આવે છે. તો બધા નામે યાદ રાખજો. કાળી જમીનને કયા નામે ઓળખવામાં આવે છે? તો કપાસની કાળી જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે, રેગુર જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પ્રકારની જમીનની અંદર ખાસ કરીને કપાસ, અળસી, સરસવ, મગફળી, તમાકુ, અડદ, ઘણા બધા કઠોળના પણ પાકો લેવામાં આવતા હોય છે. ત્યાર પછીનો પ્રકાર છે ચોથો, જેનું નામ છે પડખાવ કે લેટેરાઇટ જમીન. ખાસ કરીને વધુ વરસાદને કારણે આ જમીનનું ધોવાણ થયેલું હોય છે, જેને આપણે પડખાવ જમીન તરીકે ઓળખીએ છીએ. વધુ વરસાદને કારણે જમીનના ઉપરના સ્તરમાંથી જે પોષક તત્વો હોય ધોવાઈ જાય છે અને નીચેના સ્તરમાં ઉતરે છે. તેનો લાલ રંગ લોહ ઓક્સાઇડના કારણે હોય છે. કેટલીક જગ્યાએ તેની ઉપલી સપાટી સુકાઈ જવાથી એ સખત થઈ જાય છે. આવી પરિસ્થિતિમાં તે જમીન ખેતી યોગ્ય રહેતી નથી. જૈવિક દ્રવ્યોનું પ્રમાણ ઓછું હોવાથી આ જમીન ઓછી ફળદ્રુપતા ધરાવે છે. ખાસ કરીને એમાં તમે ખાતર નાખી અને અમુક પાકો લઈ શકો છો. દાખલા તરીકે કપાસ છે, એ સિવાય ડાંગર, રાઈ, શેરડી, ચા, કોફી, કાજુ, આવા અમુક પાક તમે એની અંદરથી લઈ શકો છો. ત્યાર પછીનો પાંચમો પ્રકાર છે રણ પ્રકારની જમીન, જેને આપણે રેતાળ જમીન તરીકે પણ ઓળખીએ છીએ. આ જમીન સૂકી અને અર્ધ સૂકી આબોહવા વાળી પરિસ્થિતિમાં જોવા મળે છે. આ જમીન રેતાળ અને ઓછી ફળદ્રુપ હોય છે. તેમાં દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ પણ વધારે હોય છે. સિંચાઈની સુવિધા હોય બરાબર એ વિસ્તારની અંદર તમે અમુક પાક લઈ શકો છો. દાખલા તરીકે બાજરી, જુવાર, આવા પાક લઈ શકાય છે. ખાસ કરીને રાજસ્થાન, ગુજરાત, હરિયાણા, દક્ષિણ પંજાબ, ત્યાં આવી જમીન જોવા મળે છે. ગુજરાતમાં આ પ્રકારની જમીન ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં ના ઘણા બધા વિસ્તારોની અંદર જોવા મળતી હોય છે. ત્યાર પછીનો છઠ્ઠો પ્રકાર છે પર્વતીય જમીન. આ જમીન મુખ્યત્વે હિમાલયના વિસ્તારોમાં જોવા મળે છે. તેનું સ્તર પાતળું અને અપરિપક્વ હોય છે. હિમાલયના સામાન્ય ઊંચાઈના ભાગોમાં દેવદાર, ચીડ, પાઇન વગેરે વૃક્ષોના વિસ્તારમાં આ પ્રકારની જમીન જોવા મળે છે. ત્યાર પછીનો પ્રકાર છે સાતમો, જંગલ પ્રકારની જમીન. વૃક્ષોના ખરેલા પાંદડાથી ભૂસપાટી ઢંકાયેલી હોય છે અને તે પાંદડા સડવાથી સેન્દ્રિય દ્રવ્યોનું પ્રમાણ વધવાથી જમીનનો ઉપરનો ભાગ કાળો બનેલો હોય છે, જે જમીન તળમાં નીચેની તરફ જતા ભૂરા કે લાલ રંગમાં ફેરવાય છે. આ જમીનમાં ખાસ કરીને ચા, કોફી, તેજાના ઉપરાંત ઘઉં, મકાઈ, જવ, ડાંગર આવા ઘણા બધા પાકો લેવામાં આવતા હોય છે અને આ જમીન અમુક જ ક્ષેત્રોમાં તમને જોવા મળે છે. ત્યાર પછીનો આઠમો અને છેલ્લો પ્રકાર છે, જેનું નામ છે દલદલ કે પીઠ પ્રકારની જમીન, જેને આપણે કાદવ કીચડવાળી જમીન કહીએ છીએ. આ પ્રકારની જમીન ભેજવાળા વિસ્તારમાં જૈવિક પદાર્થોના સંગ્રહથી બને છે. આ જમીન વર્ષા ઋતુ દરમિયાન પાણીમાં ડૂબેલી હોય છે અને પાણી ઓસરી જાય એટલે કે સુકાઈ જાય, જતું રહે, તે જમીનમાં ખાસ કરીને ડાંગરની ખેતી કરવામાં આવે છે. તેમાં ક્ષારીય અને જૈવિક પદાર્થની અધિકતા એટલે કે વધારે હોવાના કારણે
આ જમીન જે તે ક્ષેત્રમાં અત્યંત મર્યાદિત વિસ્તારોમાં જ જોવા મળે છે. તો આવી રીતે જમીનના કુલ 8 પ્રકાર હોય છે. ત્યાર પછી આવે છે ખેતીના પ્રકાર. હવે તો વિશ્વમાં ખેતી વિવિધ રીતે કરવામાં આવે છે. ભૌગોલિક પરિસ્થિતિ, ઉત્પાદનની માંગ, સિંચાઈની પદ્ધતિ, ખેત પેદાશો, આર્થિક વળતર, મજૂર અને તકનિકના સ્તરના આધારે ખેતીના અલગ અલગ પ્રકાર પાડવામાં આવતા હોય છે. એમાં પહેલો પ્રકાર છે કે જેનું નામ છે જીવન નિર્વાહ ખેતી. તો ખેડૂતની આર્થિક સ્થિતિ પ્રમાણમાં નબળી હોય, બહુ પૈસાવાળા ન હોય અને નાના કદના ખેતરમાં મોંઘા બિયારણો, ખાતર અને જંતુનાશકનો ઉપયોગ કરવો પોસાય તેમ ન હોય. ખેતરમાં થતું અનાજનું ઉત્પાદન પણ પરિવારના ઉપયોગ જેટલું જ હોય, જે તેમના કુટુંબના ભરણ પોષણમાં જ વપરાઈ જાય છે. આવી જમીનને જીવન નિર્વાહ ખેતી તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રકારની ખેતી ખેડૂત પરિવારની જરૂરિયાતો પૂરી પાડવા માટે જ કરતા હોય છે. આ પ્રકારની ખેતીમાં મુખ્યત્વે ધાન્ય પાકો વધારે ઉગાડવામાં આવે, જેનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય. ઘઉંનો ઉપયોગ કરતા હોય તો ઘઉંની ખેતી કરતા હોય, બાજરીનો ઉપયોગ કરતા હોય તો બાજરીનો ઉપયોગ કરતા હોય. જોકે ધીમે ધીમે આ પ્રકારની ખેતીનો વિસ્તાર હવે ઘટતો જાય છે. ત્યાર પછીનો પ્રકાર આવે છે સ્થળાંતરિત, જેને આપણે ઝૂમ ખેતી તરીકે પણ ઓળખીએ છીએ. આ પ્રકારની ખેતી જંગલોમાં વસતી જનજાતિઓ દ્વારા વૃક્ષો કાપી તેને સળગાવી જમીન સાફ કરી અને રાખની જમીનમાં ભેળવી ત્યાં ખેતી કરાય છે. અહીં 2-3 વર્ષ ખેતી કરાય, જમીનની ફળદ્રુપતા ઘટતા આ વિસ્તાર છોડી દઈને બીજી જગ્યાએ આવી જ રીતે ખેતી કરવામાં આવતી હોય, એને ઝૂમ ખેતી કહેવાય. આ ખેતીમાં ખાસ કરીને ધાન્ય પાક, શાકભાજી, એ સિવાય ખેતીમાં ઉત્પાદન પણ ખૂબ ઓછું આવતું હોય છે. આ ખેતી ખાસ કરીને એમેઝોન બેસિનના ગહન વનક્ષેત્રની અંદર, એ સિવાય ઉષ્ણકટિબંધીય આફ્રિકા, એ સિવાય દક્ષિણ પૂર્વ એશિયા અને ભારતના પૂર્વોત્તર રાજ્યોની અંદર આવી ઝૂમ પ્રકારની ખેતી છે એ કરવામાં આવતી હોય છે. ત્યાર પછીનો બીજો પ્રકાર છે સઘન ખેતી. આ આધુનિક ખેતી પદ્ધતિ છે. તેમાં સિંચાઈની સુવિધાઓ, ઉત્તમ બિયારણ, ખેતીની નવી ટેકનોલોજી, રાસાયણિક ખાતરો, કીટનાશકો, વિવિધ પ્રક્રિયામાં યંત્રોનો પણ વ્યાપક ઉપયોગ કરવામાં આવતો હોય છે. આ પ્રકારે થતી ખેતીને સઘન ખેતી તરીકે ઓળખવામાં આવે છે. આ ખેતીની અંદર ખાસ કરીને રોકડિયા પાકો વધારે ઉગાડવામાં આવે છે અને હેક્ટર દીઠ ઉત્પાદન પણ ખૂબ જ વધારે થયેલ હોય છે. આ પ્રકારની ખેતી હેઠળનો વિસ્તાર સતત વધતો જાય છે. આ ખેતીમાં આર્થિક વળતરને પણ મહત્ત્વ આપવામાં આવે છે. તેથી તેને વ્યાપારિક ખેતી તરીકે પણ ઓળખવામાં આવે છે. યાદ રાખજો, સઘન ખેતીનું બીજું નામ શું છે? વ્યાપારી ખેતી. કારણ કે આની અંદર વળતર વધારે મળે છે. ખાસ કરીને સુરત, વલસાડ, આણંદ આવા ઘણા બધા જિલ્લાની અંદર આવી સઘન ખેતી છે કરવામાં આવતી હોય છે. ત્યાર પછીનો ત્રીજો પ્રકાર છે સૂકી ખેતી, જ્યાં વરસાદનું પ્રમાણ ઓછું છે, સિંચાઈની અપૂરતી સગવડ, ચોમાસામાં જ્યાં પાણીનો સંગ્રહ થતો હોય તેવી નીચાણવાળી જમીનમાં પાણી સુકાઈ ગયા બાદ ખેતી થાય છે, તેને સૂકી ખેતી કહેવામાં આવે છે. અહીં ખાસ કરીને જુવાર, બાજરી, કઠોળ જેવા પાણીની ઓછી જરૂરિયાતવાળા જે પાકો હોય એ વધારે લેવામાં આવે છે. ગુજરાતની અંદર ભાલ પ્રદેશમાં ચોમાસું પૂરું થયા બાદ ભેજવાળી જમીનની અંદર ઘઉં અને ચણાનો પાક લેવામાં આવે છે. ત્યાર પછીનો ચોથો પ્રકાર છે આર્દ્ર ખેતી, જ્યાં વરસાદનું પ્રમાણ અધિક છે, એટલે કે વધારે વરસાદ છે, સિંચાઈની પણ સગવડ વધુ હોય તેવા વિસ્તારની અંદર આવી આર્દ્ર એટલે ભીની ખેતી કરવામાં આવે છે.
વરસાદ ન પડે કે ઓછો પડે ત્યારે સિંચાઈ દ્વારા વર્ષમાં એક કરતાં વધુ પાક પણ ત્યાં લઈ શકાય છે. જેની અંદર ખાસ કરીને ડાંગર, શેરડી, કપાસ, ઘઉં, શાકભાજી આવી ઘણી બધી ખેતી કરવામાં આવે છે. અને છેલ્લો પ્રકાર છે બાગાયતી ખેતી. બગીચાની પદ્ધતિએ સાર સંભાળ લઈને થતી ખેતીને બાગાયતી ખેતી કહેવામાં આવે છે. એકવાર વાવણી કર્યા બાદ વર્ષો સુધી તે ચોક્કસ ઋતુમાં કે બારે માસ ઉત્પાદન આપે એવા પાકો બાગાયતી પાકો તરીકે ઓળખવામાં આવે છે. જેની અંદર ખાસ કરીને રબર, ચા, કોફી, કોકો, નાળિયેર, એ સિવાય ઘણા બધા ફ્રૂટ, સફરજન, કેરી, સંતરા, દ્રાક્ષ, આંબળા, લીંબુ, જામફળ, બોર, ખારેક આવા ઘણા બધા ફળોની ખૂબ જ માવજત સાથે ખેતી કરવામાં આવતી હોય છે. બરાબર, તો આવી રીતે અલગ અલગ પ્રકારની ખેતીઓ છે એ કરવામાં આવતી હોય છે. બરાબર, તો ત્યાર પછી આપણે મુખ્ય પાક જે આપણે બાકી રાખીએ છીએ, બરાબર, એના વિશેની સમજૂતી આપણે આવતા લેક્ચરમાં મેળવીશું. તો વિદ્યાર્થી મિત્રો, આજે જે આપણે પાઠ સમજેલા છીએ એ પાઠ તમારે ફરી પાછું 1 થી 2 વાર એનું વાંચન કરવાનું, 1 થી 2 વાર એનો વિડીયો જોવાનો, અને ત્યાર પછી તમને જે હોમવર્કની અંદર પ્રશ્નો આપેલા હોય એ પ્રશ્ન તમારે એકવાર લખી અને વ્યવસ્થિત પાકા કરવાના થશે. થેન્ક યુ.